ભાઈ છોકરી જોવા જતા હોય ને એમ તૈયાર થયો જો, અને આખો દી વિમાન ઉડાડે, આખો દી. તું જા રે, વાવ, આલુ કા પરાઠા. મિત્રો સિહોર પોસ્ટ ઓફિસે પહોંચી ગયો છું. 5 દુકાન બાજુ ગયો તો ભાઈ એક કમેન્ટ કરી દેજો આ વિરાંશના ચશ્મા ને કેવું લાગે છે. वो आ गया, देखो देखो वो आ गया. તો ગુડ મોર્નિંગ મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? મજામાં જશો, હું પણ મજામાં. તો મિત્રો 7 વાગે આપણું ગુડ મોર્નિંગ થઈ ગયું છે. ભાઈ મોરિયનને મૂકવા જાઉં છું અને ભાઈ વોકિંગ કરવા જાઉં છું. કાલે 18 થી 19 કિલોમીટર ચાલ્યો તો વિડીયો ન જોયો તો જોઈ આવજો. અને ભાઈ આપણી એથર રિશ્તા ભાઈ કાલે મસ્ત ચકાચક કરી નાખે, તમને બતાવું. કદાચ આજના દિવસે આપણે છે ને ભાઈ આપણી એથર રિશ્તામાં છે ને ભાઈ મોરિયનનું નામ, આપણી યુટ્યુબ ચેનલ, વિરાંશનું નામ આ બધું લખવા માટે આજ કદાચ જાશું ને તો 9:30-10 તો તમને ખ્યાલ આવી જશે આની પછીની ક્લિપમાં. તો અત્યારે પહેલાં આપણે વોકિંગ કરી આવીએ. અને આ મિત્રો આજે મેં છે ને ભાઈ પપ્પાના શૂઝ પહેર્યા છે, કેમ કે ઓલા જે આપણે જૂના શૂઝ હતા ને તળિયામાંથી તૂટી ગયા છે ચાલીને દોડી. આજે પપ્પાના બૂટ ઠપકાર્યા છે, તો બતાવું તમને. ચેક કરો ગાઈઝ, ચેક કરો. ધીસ ઇઝ પાપાસ શૂઝ. ને બીજું એ મિત્રો, હવે આ બૂટ આપણે દઈ દેવાના છે. જોર્ડનના બૂટ છે, કોઈને લેવા હોય તો કહેજો. બાપા સીતારામ. તો ચાલો મિત્રો કન્ટિન્યુ. 10 મિનિટમાં પહોંચવું પડશે. છાપું આવી ગયું છે. મોરિયન ઓલ સેટ મોરિયન. બાપા સીતારામ કહીજો બધાને. बाबा सीताराम. અરે વાહ. તો મિત્રો ફાઇનલી હું ફૂલ એરિયા અંદર છે જ તે. એ વીરુ ત્યાં ફૂલ ઘણા બધા મૂક્યા, લઈ લેજે. મંદિરે ફૂલ ચડાવવાના છે, તું લઈ આવજા. મિત્રો મસ્ત મજાના પૂજા પાઠ થઈ ગયા ભાઈ. અને ભાઈ આજે નાસ્તો કરવા આવી ગયો. અને વિરાંશભાઈ શું કરે છે? ભાઈ ચડ્ડી નથી પહેરી. એ વિરાંશ એ મૂકી દે, પપ્પાના ચશ્મા મૂકી દે, નહીં લેવાના. મૂકી દે, વાગી જાય. તું જા તારા ફૂલ ચડાઈ જા ભગવાનને, પછી આવ. તો મિત્રો આપણે આવી ગયા છે રસોડામાં. અને જો તૈયાર થાય ખબર વિડીયો ઉતરશે એટલે હરખું કરી નાખ્યું બધું. તો મિત્રો મસ્ત મજાનો ફ્રેશ થઈ ગયો. અને ભાઈ આપણે આવી ગયા તો મસ્ત મજાના નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો મિત્રો. અને હવે આવી ગયો છું નાસ્તો કરવા માટે. પૂજાપાઠ પણ થઈ ગયા છે. તારે થઈ ગયા પૂજાપાઠ? તો ચાલો મિત્રો આપણે નાસ્તો કરી લઈએ. મિત્રો આજનું બ્રેકફાસ્ટ, વાવ, આલુ કા પરાઠા. મિત્રો મસ્ત મજાના આલુ પરોઠા ખાધા ભાઈ, નેક્સ્ટ લેવલની મજા આવી. અને હવે છે ને ભાઈ સિહોર પોસ્ટ ઓફિસે જવું છે. આપણું ઓલું પાર્સલ છે ને ભાઈ ઓડિશા કુરિયર કરવાનું છે. તો આજે એ કામ પતાવી દઈએ ને રિટર્નમાં મોરિયનને લેતા આવીએ. મિત્રો બ્લોગમાં બના રહેજો, કન્ટિન્યુ. છે ને ભાઈ છોકરી જોવા જતા હોય ને એમ તૈયાર થયો જો, અને આખો દી વિમાન ઉડાડે, આખો દી. આ જો આ ભાઈ, તું જા રે, તું જા, મારી પાછળ નહીં આવરી. જો પાછળ આવ્યો, જો નહીં આવરી, નહીં લઈ જાઓ તને, તું જા રે. ક્યાં બોલા અબે તું જા રે. મિત્રો મેં તમને કીધું હતું હું બહાર નીકળું એટલે આ મારી આરોર થાય ને થાય જ. આને કોઈ કંઈક કહો ભાઈ, આને આ માનતો જ નથી, કોઈનું માનતો જ નથી. તું જા રે, તું જા રે. હવે નવું શીખવાથી બધાને એમ કે અબે તું જા રે. લાઈક શેર સબસ્ક્રાઇબ કરો. કહી દે સબસ્ક્રાઇબ કરો કે. તો ચાલો મિત્રો આપણે પોસ્ટ ઓફિસે જઈએ. પાછળ આવે છે, પાછળ ગાઈસ દુકાન. આઈ લવ ઇટ. તો ગાઈસ શ્રીખંડ મઠ્ઠા ભાઈ નેક્સ્ટ લેવલ હો ભાઈ. આવો દુકાને બધા વેલકમ, મોસ્ટ વેલકમ. ગાઈસ વિરાંશ અહીંયા હજી વિમાનથી રમેશ જો. કેવી રીતે ઉડાડવાનું? તો ચાલો મિત્રો ઓલ સેટ. વિરાંશ બહાર બેઠો કેમ લાગે મિત્રો? કમેન્ટ કરજો. તો ભાઈ એક કમેન્ટ કરી દેજો આ વિરાંશના ચશ્માને કેવું લાગે છે. મિત્રો આજે
આજે છે ને ભાઈ સવારથી ઠંડી બહુ પડે છે, ઠંડો પવન બહુ નીકળ્યો છે. આમ ઠંડી તો વહી ગઈ છે પણ પવન એટલો ફૂંકાય છે ને તો એમ થાય જેકેટ પહેરી લઈએ ઘડી. મિત્રો સિહોર પોસ્ટ ઓફિસે પહોંચી ગયો છું. બધું છે ને ભાઈ ઓલી સેલો ટેપથી બધું ચિપકાવી દીધું છે અને ભાઈ થોડુંક રિસ્કી હતું ભાઈ, તો સાહેબે બધું ઓકે કરાવી દીધું છે. અને આજે ભાઈ 20 તારીખ છે, આજે અહીંયાથી નીકળે છે અને ત્યાં ક્યારે પહોંચે છે ને એ આપણે પૂછવાનું રહેશે. ચાલો મિત્રો બધી પ્રોસેસ કમ્પ્લીટ કરી દઈએ પહેલાં. તો મિત્રો છે ને ભાઈ પેમેન્ટ ડન થઈ ગયું છે. આપણે તમે જોઈ શકો 100 રૂપિયા પેમેન્ટ કરી દીધા, રિસિપ્ટ મળી ગઈ છે આપણને, ચેક કરો. ભાઈ ફાઇનલી ભાઈ આપણે પોસ્ટ ઓફિસનું કામ પૂરું થઈ ગયું છે. પોસ્ટ ઓફિસે જઈને આવી ગયા આપણે. અને ભાઈ વિરાસને ક્યારની પિચકારી લેવી કરે છે. તો હવે છે ને ભાઈ પોસ્ટ ઓફિસનું કામ થઈ ગયું અને ભાઈ રિસિપ્ટ પણ મળી ગઈ છે. હવે આપણે મોરિયનને લેવા જઈએ આપણે. ચાલો મિત્રો કન્ટિન્યુ. આવી રીતે પપ્પાઈ પડી જાય વીરું ઘડીંગ કરતા, હાથે ઉતરી જાય. એક ગયા કે વીરું અહીંયાથી ભાઈ તરબૂચ લેવાની ઈચ્છા છે, જોઈએ તરબૂચ કેવું છે. ભાઈ ગળ્યું છે ભાઈ નેક લેવું. અહીંયાથી આપણે તરબૂચ લઈ લીધા છે મિત્રો. વિરાંશને તરબૂચ ખાવું કાવીરું? તું ખાઈશ ને તરબૂચ? એ આ તું તરબૂચ ખાઈશ ને? તને બહુ ભાવે? પાક્કું? વિરાંશભાઈ ફરી વાર અહીંયા ચોકલેટ લેવા આવ્યા. કિન્ડર જોઈ મમ્મીએ ના પાડી છે ને આવવામાંથી ક્યાંક લઈ લે. હા એ આપી દો હાલો. શું લીધું બતાવ તો ભાઈ, આટલું શું લીધું? ओ भाई साहब ये किसका है ये वाला? मोरियन भाई का? उसको देगा तू? तो फाइनली गाइस घरे આવી ગયો ભાઈ. દેખો ભાઈ બધું ચેક કરી નાખ્યું પૂનમે, ચેક. વાહ ભાઈ વાહ. કોને કર્યું? વાહ દોસ્તા. ચાલો ભાઈ બધું પોસ્ટ ઓફિસનું કામ પતી ગયું છે બધું. મોરિયનને લઈને ઘરે આવી ગયો. Many hours later. તો બપોર પછીના મિત્રો 5 વાગી ગયા છે અને આ મિત્રો ભાઈ ટાઈમ થઈ ગયો છે મોરિયનને લેવા જવાનું. મોરિયનને લઈ આવી. અને બીજી વાત એ કે ભાઈ આમાં જે આપણે બધે નામને એવું લખાવવાનું છે ને, વિરાંશ ને મોરિયન ને એવું બધું, અને આપણે યુટ્યુબ આઈડીની લખાવવાનું છે ને, એનું બધું કામ હું કમ્પ્લીટ કરતા હોઉં છું. ખાલી હવે એની પાસે પેપર નહોતું, એની પાસે પેપર નહોતું એક, એટલે કે ઓલું જે કાર્બન ફાઇબર ટાઈપનું જે પેપર આવે ને એ નહોતું. તો બધું પ્રિન્ટિંગની બધું ઓકે કરાવી આવ્યો છું. આજે બપોરે ત્યાં જ હતો હું. તો એ બધું પ્રિન્ટિંગનું કામ ઓકે થઈ ગયું. જસ્ટ હવે ખાલી આમાં લગાડવાનું છે, એ આવતીકાલે આપણે લગાડશું. હવે પેલા હા ભાઈ અત્યારે ચાય પી લીધી છે, બહુ મસ્ત મજાની ચા પી. અને શરીર એટલું ઓકે છે. મિત્રો મોરિયનને લઈને ભાઈ ઘરે આવી ગયો અને ઘરે આવ્યો ને તો આરો ડોડાઈ લેતા આવ્યો. જો ડોડા એટલા માટે આપણે ડાયટિંગ કરતાં આપણે શું કહેવાય, ડાયટ ફૂડ છે. અચ્છા મારું ડાયટ ફૂડ છે ભાઈ, માય મિસ્ટેક. અને ભાઈ સવારે તરબૂચ લાવો તો ને વિરાંશને બહુ ભાઈ. કા વિરાંશ તું શું ખાઈશ? ઊંઘમાં બોલતો તો. હા અને મિત્રો આજે ઊંઘમાં બોલતો તો, એવા વાવડ છે ભાઈના. તરબૂચ 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 એમ કરતો. શું બોલતો હતો વીરુ તું? તરબૂચ. હે ચાલો મિત્રો હવે જાય વોકિંગ કરવા. અને આજે પણ આપણે કરદેશ સુધી જવાનું, 18 કિલોમીટર કમ્પ્લીટ કરવાનું છે. ચાલો કન્ટિન્યુ. પપ્પાને આપીશ. થેન્ક યુ. સબસ્ક્રાઇબ કરો કહી દે, જોરથી કહી દે. મિત્રો 6.5 કિલોમીટર સમથિંગ આજ સવારથી અત્યાર સુધી ચાલી ગયો. હવે આપણે 12 કિલોમીટર ચાલવાનું છે. કન્ટિન્યુ. તો મિત્રો વોકિંગ કરવા માટે નીકળી તો ગયો છું, પણ બપોરની છે ને ભાઈ તબિયત લૂઝ છે ભાઈ. તો ડાઉટ એ છે કે ભાઈ 12 કિલોમીટર કવર થઈ જશે, ડાઉટ એ જ લાગે છે. અને ભાઈ મસ્ત મજાના ખૂબસૂરત વ્યૂ સાથે ભાઈ નીકળી ગયો છું. ચાલો કન્ટિન્યુ. 2 hours later. તો મિત્રો ફાઇનલી ઘરે આવી ગયો અને ભાઈ આજે 22,000 સ્ટેપ ચાલી ગયો છું. મોરિયન અહીંયા નાસ્તો એટલે કે જમે છે, બટેટા પૌવા એવું બધું. અને ભાઈ આજે 18 કિલોમીટર સમથિંગ આપણે ચાલી ગયા. હવે ચેક કરો ગાઈસ. તો મિત્રો રાતના વાગી ગયા છે 8:45. ભાઈ આપણે ડિનર કરી લઈએ, રાત્રિનું જમી લઈએ. ભાઈ શું બનાવ્યું છે ડિનરમાં જોઈ લઈએ. રાતનું ડિનર આવી ગયો મિત્રો, મારી ફેવરેટ ભાઈ કોથમરી. વિરાંશ આવી ગયો. વિરાંશ બટેટા પૌવા ખાય છે ને હું છે ને ભાઈ મકાઈવાળી ભાઈ શું કહેવાય ને, ઓટ્સ, મકાઈવાળા ઓટ્સ ખાઉં છું ગાઈસ. તો ફાઇનલી મિત્રો 9:30 થઈ ગયા રાત્રિના થઈ ગયા 9:30.
અને મિત્રો આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ. કેવો લાગ્યો તમને આજનો વ્લોગ એક કમેન્ટ કરી દેજો. કાલનો વ્લોગ બહુ કંઈક ખાસ થવાનો છે, એટલે કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીએ આપણે એક નેક્સ્ટ ધમાકેદાર વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.